ગુજરાતમાં 29 નવેમ્બરે બીજા તબક્કામાં જિલ્લા તાલુકા અને નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે જિલ્લા તાલુકા પંચાયતી ચૂંટણી માટે કેવી છે આ ચૂંટણીની તૈયારી, તંત્ર કેટલું છે ચૂંટણી માટે સજ્જ, જોઈએ આ રિપોર્ટ। ગુજરાતમાં બીજા તબક્કામાં એક જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત અને અમદાવાદની 3 નવી નગરપાલિકા માટે સહિત 56 નગરપાલિકાની ચૂંટણી યોજાશે। 29 નવેમ્બરે યોજાનારી આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે રાજ્ય ચૂંટણી પંચે પૂરતી તૈયારીઓ કરી છે। નજર કરીએ જિલ્લા તાલુકા પંચાયતની મતદાન વ્યવસ્થા પર તો કુલ 2,23,01,407 મતદારો નોંધાયા છે, જેમાંથી 1,15,84,937 પુરુષ મતદાર અને 1,07,16,470 મહિલા મતદારો નોંધાયા છે। જિલ્લા તાલુકા પંચાયત માટે 28,581 મતદાન મથક ઉભા કરવામાં આવેલા છે, તો મતદાન પ્રક્રિયા દરમિયાન કુલ 1,42,905 કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે। જિલ્લા તાલુકા અને પાલિકાની ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે। જિલ્લા તાલુકા અને પાલિકામાં પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો 130 આર્મ્ડ પોલીસ કંપની તૈનાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત બહારની 90 કંપની છે। આ સાથે સ્ટ્રાઇકિંગ ફોર્સ, ડોમિનેશન અને ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત રહેશે। તેમની સાથે સાથે જિલ્લા પોલીસ જવાન અને અધિકારીઓ પણ તૈનાત રહેશે। ગુજરાતમાં કોર્પોરેશન અને જિલ્લા તાલુકા અને પાલિકાને આયોજિત ચૂંટણી માટે 2 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે અને ત્યાં સુધી સમગ્ર રાજ્યમાં પોલીસ કાફલો તૈનાત રહેશે કે જેથી કરીને કોઈ પ્રકારની અગમ્ય ઘટના ન બને।